નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. મારા નડિયાદના ભાઈઓ બહેનો, ગૌતમસિંહ આપ સર્વને સુપ્રભાતમ કહે છે. આ જે પોસ્ટમાં તમે જે વાંચી રહ્યા છો તે બહુ ધ્યાનથી વાંચજો અને ટૂંકમાં આપને જણાવી દઉં. એન્જિનિયરિંગ કરેલા એક શિક્ષક ભાઈ એ સ્કૂલમાં નોકરી કરે છે અને તે સ્કૂલે તેમને બીએડ વગર નોકરીએ પણ રાખી લીધા. બીએડ વગરનો શિક્ષક કઈ રીતે બાળકોને ભણાવી શકે? પહેલામાં પહેલો પ્રશ્ન. બીજું, એન્જિનિયરિંગ ભણેલો હોય તે વિજ્ઞાન અને ગણિત કઈ રીતે ભણાવી શકે? તો પછી બીજા જેટલા એન્જિનિયરિંગ વાળા છે બધા સ્કૂલમાં નોકરીઓ ના લઈ લે? કેટલાય ફરી રહ્યા છે બરાબર, બેરોજગારો, જે લોકોને નોકરી નથી મળી તે. એટલે જે પર્ટિક્યુલર જે સબ્જેક્ટ હોય એમાં બીએડ કરેલું હોય એ જ શિક્ષક બની શકે. ચલો, આ વાત નથી. પાછું અધૂરામાં પૂરું એનો એ જ શિક્ષક બીજા અન્ય 3 પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં સ્કૂલની નોકરી પતાવીને સેટિંગ કરીને પછી એ જ શિક્ષક એન્જિનિયરિંગ વાળો એ અલગ અલગ ટ્યુશન ક્લાસમાં ભણાવે, બીએડ વગરનો, લાયકાત વગરનો. તો મારી નમ્ર વિનંતી છે વાલીઓને કે તમે જ્યારે પણ જે પણ ટ્યુશન ક્લાસમાં બાળકોને મૂકતા હોય ભણવા માટે તો મહેરબાની કરીને તમારા ગણિતના અને વિજ્ઞાનના જે ટીચર હોય એમને પૂછો કે તમે બીએડ કરેલું છે? બરાબર. જો ના કરેલું હોય તો તમે ત્યાં શું આના રૂપિયા આલો છો? નહીં આપવાના, ફી નહીં આપવાની. અને તેમ છતાં તમે આપો તો તમે બીજી બધી જગ્યાએ પ્રશ્ન કરતા હોય છો કે આમ નહીં ને પેલું નહીં ને ફલાણું નહીં ને ઢીકણું નહીં ને, તો પછી આ જગ્યાએ કેમ આવીને વાલીઓ અટકી જાય છે? બરોબર. આ તો ખૂબ જ હાસ્યાસ્પદ બાબત છે કે એન્જિનિયરિંગ કરેલો શિક્ષક સ્કૂલમાં નોકરી પણ કરે બીએડ વગરનો, અને એ જ શિક્ષક પાછો પ્રાઇવેટ 3 અલગ અલગ ટ્યુશનમાં શિક્ષણ આપે, એ બીએડ વગરનો, એ જ એન્જિનિયરિંગ વાળો, એ જ શિક્ષક. અને વાલીઓ પાછા ત્યાં આગળ જઈને માગી રકમ ફી સ્વરૂપે આપી પણ દે. વાહ ભાઈ વાહ, વાહ 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 વાહ, શું વાત છે! બીજું શું જોઈએ? અને પછી પાછું માર્ક જ્યારે ભણી રહ્યા પછી કોલેજમાં એડમિશન માટે જવાનું હોય તો પછી પાછા શું કહે ખબર છે? એ જ વાલીઓ, એ જ મા બાપ કે જે આ લાયકાત વગરના શિક્ષકોને ત્યાં ટ્યુશન માટે બાળકને મોકલતા હોય ભણવા માટે, એ જ અરે હારું, આ તો બહુ ફીસ છે કોલેજમાં, તો હારું આટલી બધી ફીસ, હારું શું કરવાનું? સરકાર તો કંઈ કરતી નથી, બસ આવી બધી દલીલો કરે. પણ તમે લાયકાત વગરના શિક્ષકોને ત્યાં ભણાવવા માટે મોકલો છો અને રૂપિયા આપો છો એ ટ્યુશન ક્લાસ વાળાને, એ વખતે તમે કેમ નથી વિચારતા આ બધું? એ વખતે તો તમે તરત બીજાના દેખાદેખી સમાજમાં સોશિયલ સ્ટેટસ જાળવવા માટે એ મોકલી આપો છો બાળકોને. તો મારી નમ્ર વિનંતી છે વાલીઓને કે થોડા સાવધાન થાઓ અને પૂછપરછ બરોબર કરો, અને પૂછપરછ કર્યા પછી જ તમે એમાં બાળકોને ભણવા મોકલો. બીએડ કરેલું ના હોય શિક્ષણ આપી શકે નહીં, ભણાવી શકે નહીં. સ્કૂલમાં તો નોકરી માટેનો આ નિયમ છે, તો ભાઈ ટ્યુશનમાં કઈ રીતે નિયમ લાગુ ના પડે? જય હિન્દ, જય ભારત. અમારી ચેનલને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.